શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચય કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે પુસ્તક પરિચયમાં બેન શ્રી વર્ષા પ્રજાપતિ ઝરમરના બે કાવ્યસંગ્રહ અંતર્ગત વાત કરવી છે. એક તો મોર પીંછના સરનામે અને અલખ મલક અજવાળું. દર્શક મિત્રો, 2019માં મોર પીંછના સરનામે કાવ્યસંગ્રહ ગીત સંગ્રહ મોર પીંછના સરનામે ગીત સંગ્રહ છે. સ્નેહી મિત્ર શ્રી કવિ શૈલેષ પંડ્યા ભીનાશને સપ્રેમ 14/9/2019માં બેનશ્રી મને આ સંગ્રહ ભેટ આપે છે. ડિવાઇન પબ્લિકેશન અમદાવાદ દ્વારા પ્રકાશિત થયો છે. પ્રથમ આવૃત્તિ 2019માં 140 રૂપિયા મૂલ્ય છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરની આર્થિક સહાયથી પ્રકાશિત, એટલે પ્રકાશક વર્ષાબેન જાતે અને ડિવાઇન પબ્લિકેશન મુખ્ય વિક્રેતા. અર્પણ મોર પીંછના સરનામે લઈ જતી પ્રત્યેક ક્ષણોને તથા સર્વે કાવ્ય રસિકોને અને શ્રી કૃષ્ણને. વાહ! ટાઇટલ જ તમે મોર પીંછના સરનામે અને સાંભળી રહ્યા છો. મોર પીંછના સરનામે સુંદર વાંસળી મૂકી છે અને મોરપીંછ પણ અહીં છે. ટાઇટલમાં આપ જોઈ શકો છો મોર પીંછના સરનામે. ક્યા બાત હે! સરસ. અંતરના અજવાળેથી મોર પીંછના સરનામે. દર્શક મિત્રો, વર્ષાબેન પોતાની વાત મૂકે છે. આચરણ વગરના ચરણ ઠોકરો ખાવાના. પપ્પાની લખેલી આ પંક્તિ હંમેશા મારા કાનમાં ગુંજતી રહે છે. મને પડે પડ સજાગ કરતી રહે છે જિંદગી તરફ. આ એક જ પંક્તિ જીવનમાં ઉતરી જાય તોય ઘણું. પપ્પાની કાવ્ય પ્રતિભાનો વારસો મને સદભાગ્ય મળ્યો છે. મોર પીંછના સરનામેના પ્રાગટ્યમાં પપ્પાની કેટલીય પ્રેરણાઓ અદૃશ્ય રૂપે વરસેલી છે. ધોરણ 9માં અભ્યાસ કરતી હતી ત્યારે મારા પિતરાય કમલેશભાઈની પ્રથમ દીકરીનો જન્મ થયેલો. એ પ્રસંગે સહજ પ્રથમ સ્ફુરણથી હિન્દીમાં 2 પંક્તિઓ સરી ગયેલી મારાથી. એક એસી ઘડી હૈ, એક એસી ખુશી હૈ, એ કૌન આયા હૈ જિસકા નામ છાયા હૈ. બહુ અચ્છે. પોતાની વાત મૂકે છે બેન અને સરસ રીતે કવિતા તરફ કઈ રીતે મંડાણ થઈ એની વાત છે. વિનોદ જોશી આપણા મૂર્ધન્ય કવિ અને ગીત સંગ્રહની પ્રસ્તાવનામાં તેઓ વર્ષાબેનને આવકારે છે. ગીત એ ભાવોર્મીને પ્રગટવાનો સૌથી વધુ અવકાશ આપતું કાવ્ય સ્વરૂપ ગણાયું છે. ભાવ નૈસર્ગિક આવિર્ભાવ છે અને ભાષા કૃત્રિમ જણસ છે. વાત ત્યાં આવીને અટકી જાય કે તો પછી ભાવ ભાષામાં વ્યક્ત થઈ શકે ખરો? આનો ઉત્તર એ છે કે ભાષાને ભાવના સ્તરે લઈ જવાનું શક્ય બને તો ભલે પૂરેપૂરો નહીં પણ ભાવની લગોલગ કહેવાય તેવો અનુભવ તો આપી શકાય. ગીતના કાવ્ય સ્વરૂપમાં ભાષાને ભાવના સ્તરે લઈ જનારું કવિકર્મ અપેક્ષિત હોય છે. બેનશ્રી આનો વિમોચન કાર્યક્રમ SLU કોલેજમાં યોજો ત્યારે વિનોદ જોશી સાહેબ અને બધા સાથે હું પણ ત્યાં કવિ તરીકે ઉપસ્થિત હતો અને સરસ રીતે કવિતાના સ્વરૂપો વિશે ત્યાં વાત કરાવી હતી એમણે એમના પ્રથમ વિમોચન સંગ્રહમાં. SLU કોલેજમાં બેન ગુજરાતી વિભાગમાં ગુજરાતીના અધ્યાપિકા છે. સરસ કવિતાઓ કરે છે અને પછી વિનોદભાઈ ગીતો મૂકે છે. મેઘ ધીંગાણું કરતો મધરાતમાં, મેઘ વરસે છે રજવાડી ઠાઠમાં. પીઠ ઉપડીતી અંધારી રાતે સખી, સાંદ વાસળીના સૂર જેમ વાગે સખી. હું તો સાનબાન ભૂલીને ભીંજાતી ગઈ, જાત ઓગળતી વેરાતી લાગે સખી. હું તો મોરપીંછ ચિત્રું આકાશમાં, મેઘ વરસે છે રજવાડી ઠાઠમાં. વાહ! આભાર વ્યક્ત કરે છે. સહર્ષ સ્નેહ સ્મરણ, જેમના થકી જગતમાં મારું અવતરણ થયું અને સર્જનાત્મક સંસ્કારો વારસામાં મળ્યા એવા ઈશ્વરતુલ્ય પિતાશ્રી લક્ષ્મણદાસ P પ્રજાપતિ તથા માતાશ્રી વિદ્યાબેન L પ્રજાપતિ. અને બધા જ મિત્રોના નામ લેવાનું બેન ચૂક્યા નથી. સરસ રીતે આભાર સાથે બધાનો આભાર માને છે. ઋણ સ્વીકાર કરે છે. જે આપણા સામયિકો છે, શ્રેષ્ઠ સામયિકો, વોટ્સએપ ગ્રુપ, GDPL ચેનલ કાવ્યરસમાં પણ બેનશ્રી વાત શબ્દે શબ્દે એક વિચાર, યુટ્યુબ ચેનલ, દિલ્હી સાહિત્ય અકાદમી, આમ અનેકનો આભાર માન્યા પછી આપણે અનુક્રમણિકા તરફ આવીએ છીએ. ગીત આપણને 61 ગીત મળે છે. છેલ્લું ગીત અમે ચૈતરનું આપણે મીરાનું દર્દ મને આપો
તમારા સુધી મારે પહોંચાડવું છે. મીરાનું દર્દ મને આપો, ઉધાર મારું મોરપીંછ બદલામાં રાખો, ગોકુળ મથુરા અને વૃંદાવન આખું એ સગડું મેવાડ કરી આપો. ઘૂંઘટ ઓળીને મીરા સગપડના સેતુએ પરણી ગઈ રાણાની સાથે, મેરે તો ગિરધર ગોપાલ ગાય મધરાતે જગની મોકાણ લીધી માથે, સાધુઓ સંગ મીરા હેલે ચડી છે, કહે માધવની પ્રીત મારી ચાખો, મીરાનું દર્દ મને આપો. ક્યાં બાત હે. બદનામી કાવતરા હડસેલા ઓળીને શાને રટે છે મારું નામ તું, 16,000 રાણીઓનો એકલો હું સ્વામીને તોય મન તારામાં ભમતું, એકવાર મીરાની આંખોમાં ઉતરીને પીવા દો દિલનો જુરાપો, મીરાનું દર્દ મને આપો. વાહ. થાકી પાકીને સાંજે દીવો અંધારું પ્રગટાવે ત્યારે કોને જઈને કહેશો, હિજરાતી લાગણીઓ ભીતર ભીનો શોર મચાવે ત્યારે કોને જઈને કહેશો. ભીડ પડે જો યાદોની તો હૈયાની શેરીમાં તમને સખીપણું સાંભળશે, આંખેથી સરકેલી નદીઓ વળી વળીને નામ વિનાના કાગળીએ સળવળશે, શબ્દોના કોલાહલ વચ્ચે સાદ પિયોનો પ્રીત બની ભરમાવે ત્યારે કોને જઈ કહેશો, થાકી પાકી સાંજે દીવો અંધારું પ્રગટાવે ત્યારે કોને જઈને કહેશો. ક્યાં બાત હે. મોરપીંછના સરનામે લે ખરી પડે તોફાની પેલું ધોધમાર ચોમાસું, મેઘધનુષી રંગોમાં તવ મુખ મનોહર જોવા કાજે ચાતક થઈને તરશું તરશું, ધબકારે ધબકારે સાજન ઝાકળ ભીનું સપનું મીઠું વાવે ત્યારે કોને જઈને કહેશો, થાકી પાકી સાંજે દીવો અંધારું પ્રગટાવે ત્યારે કોને જઈને કહેશો. તરફડતા પંખીને કોઈ પૂછે અલ્યા બોલ કે તારા નીડનું વળગણ ક્યાં છે તારી અબોલ પીડા નભની ક્રીડા ટહુકા ભીના લીલું સખપણ ક્યાં છે, સાવ અવાવર આંખોમાંથી અમથી અમતું આંસુ રેલી આવે ત્યારે કોને જઈને કહેશો, થાકી પાકી સાંજે દીવો અંધારું પ્રગટાવે ત્યારે કોને જઈને કહેશો. બહોત અચ્છે. પાછળ બધા જની શુભેચ્છાઓ બેનશ્રીએ લીધી છે. કેટલાય મિત્રો પિયુષ ચાવડા, સ્નેહી પરમાર, ગુણવંત વ્યાસ, પરેશ દેસાઈ એમ અનેક મિત્રોની અહીં, પાર્થ ખાચર, નિયતિ અંતાણી, અનેક મિત્રોની શુભેચ્છાઓ છે. શક્યતાઓ અંકુરિત થઈ રહી છે. મણિલાલ હ પટેલ પાછળ આવકાર લખે છે. ગઝલોના કાદવ કીચડ ભર્યા લીલા દુષ્કાળ વચ્ચે વર્ષા પ્રજાપતિ ગીતોનો સંચય લઈને આવી રહ્યા છે. એ આશા જગાવતા સમાચાર છે. એમના ગીત સંચયમાં સાધંત સાંગોપાંગ કાવ્ય તત્વ અને ગીત તત્વથી ભરી ભરી રચના શોધનારને થોડાક સરસ તાજા કલ્પનોથી અને તિર્યક ભાવા અભિવ્યક્તિથી નવતર મુદ્રાથી સંતોષ માનવો પડે એવું બને, પરંતુ ઘણા ગીતોમાં ઉર્મી સંવેદનાને અભિવ્યક્તિ આપતી ખાસી શક્યતાઓના અંકુરોની લીલાશ ભીનાશને કુમાશ જરૂર પસંદ આવે એમ છે. ક્યાં બાત હે. દર્શક મિત્રો, આ મોરપીંછના સરનામે છે. આપણે પુસ્તક પરિચયમાં એનું રસ દર્શન કર્યું છે. હવે બીજા પુસ્તકની પણ આપણે વાત કરીએ. બેનશ્રીના અલખ મલક અજવાળું, વર્ષા પ્રજાપતિ, ઝરમર, આ બંને સંગ્રહો મને આજે મળી ગયા. આ કાવ્ય સંગ્રહ છે. પ્રિય કવિશ્રી શૈલેષ પંડ્યા ભીનાશની સપ્રેમ, વર્ષા પ્રજાપતિ, 26/10/2023માં ડિવાઇન પબ્લિકેશન જ આનું પ્રકાશન કરે છે. પ્રથમ આવૃત્તિ 2023, 180 રૂપિયા મૂલ્ય છે. અર્પણ બ્રિજેશ્વરી રાધા રાણીને. ક્યાં બાત હે. સ્મરણ તમે કહો છો દુનિયા જેને, હું તો કેવળ રાસ કહું છું, વહીને સુરમાં કાયમ જુરાપો જેલશું ઝરમર, વધી હું વાંસળી બનવા તરફ તો એ બનવાની. બહોત અચ્છે. ઋણ સ્વીકાર છે. SLU કોલેજ પરિવાર, માતા પિતા અને સૌ મિત્રો જોઈ મેળો અને સરસ રીતે GTPLને પણ બેન સંભાળે છે. સર્જન વિશેષ રમેશ પારેખની કાવ્યકલા સંશોધન વિવેચન પુસ્તક 2014માં ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા હરિલાલ માણેકલાલ દેસાઈ પારિતોષિક પ્રાપ્ત. નાટ્ય પ્રતિભા વિવેચન 2017માં ગુર્જર પ્રકાશન દ્વારા મોરપીંછના સરનામે ગીત સંગ્રહ 2019માં. 2023નો વિશ્વ ભારતી સંસ્થાન દ્વારા શ્રીમતી કોકિલ હીરા કાવ્ય કલા પારિતોષિક. હાથ જાજમ થઈ જતા ગઝલ સંગ્રહ 2023. અલખ મલક અજવાળું કાવ્ય સંગ્રહ 2023. નવલકથા વિશેષ વિવેચન 2023 ફ્લેમિંગો પબ્લિકેશન. ઉર્મી કાવ્ય વિવેચન 2023 ઝેડકેડ પબ્લિકેશન. આ એમના સર્જનો છે. વર્ષા પ્રજાપતિનો કાવ્યોન્મેષ 23 નવેમ્બર 1980ના રોજ મૂળ વતન રાજસ્થાન અને અમદાવાદમાં જન્મેલા કવિયત્રી બેનશ્રી વર્ષા પ્રજાપતિ કવિતામાં સુંદર રીતે ઉઘડે છે એમ કહીને ડૉક્ટર પથિક પરમાર
વાત મૂકે છે. હાથે ગુઠ્યું પગમાં પહેર્યું, હૈયે હોઠું મલકાયું, કાજળ સેથી ચૂડે ચાંદલે પાપણ વચ્ચે સંતાયું, મનગમતા શમણામાં ઝૂલ્યું લાલ ગુલાબી પરવાળું, અલખ મલક અજવાળું આવ્યું, અલખ મલકનું અજવાળું. આનો વિમોચન સમારંભ પણ SLUમાં યોજાયો. સ્નેહી અને પથિક પરમાર સાહેબ, અરવિંદ બારોટજી, અને સરસ રીતે આ કામ થયું હતું. સંચાલન કદાચ મેં જ કર્યું હતું. અંતરયાત્રા બેનશ્રી વાત કરે છે, સતત એક અવાજ સંવાદ રૂપે મારી અંદર ચાલતો રહ્યો છે. હું મને સાંભળતી હોઉં ત્યારે ચિત્તમાં કેટલાય વિચાર આવજા કરે. હું એ વિચારો જોતી રહું, વાંચતી રહું ને સાંભળતી રહું. ક્યાં બાત હે. અનુક્રમણિકા ગીત છે, 33 અછાંદસ છે, ગઝલ છે, એમ શેર અને મુક્તક, આમ કાવ્ય સંગ્રહ થાય છે. જાત ભણી ડગમાડ્યા મેં તો બંધ પટારા ખોલ્યા, ઉગમણા આથમણા સૂરજ પાને પાને દોર્યા. વાહ. શૈશવની શેરીમાં જ્યારે સાદ ભર્યો સખીઓને, આંખો વચ્ચે તળાવ ચિત્ર્યું રમવા લાગણીઓને, કિસ્સાઓ કાગળ પર મૂકી ઘાવ ફરીથી છોલ્યા. બહુત અચ્છે. જાત ભણી ડગમાડ્યા મેં તો બંધ પટારા ખોલ્યા. પ્રીત નામની જોગણ સાથે સંગ કર્યો આતમનો, આજે પણ દર્પણમાં જોવું પડછાયો પ્રીતમનો, ક્ષણ વચ્ચેથી અર્થ વિનાના સગપણ ભીના બોલ્યા. જાત ભણી ડગ ડોલ્યા. વાહ. જાત ભણી ડગ માંડ્યા. વાહ. હાઈકુ. ચકલી શોધે માળો જંગલ રસ્તો રોજ પરોડે, રાતું ઝરણું ઠેક લગાવી કૂદે તળથી ટોચે. વાહ. ગઝલ. જે નથી ખુદનું અહીં એ છોડવાની છે રમત, હાર હો કે જીત હો છે અર્થ એ બંને તરફ. ના ચરણ ના માર્ગ છે પ્રત્યેક પગલું છે હવા, શ્વાસ લેકે છોડ અહીંયા બેઉમાં સરખી શરત. ધારવા બેસો અગર તો ધારવું પણ વ્યર્થ છે, શૂન્યથી આગળ કશું જે શૂન્યમાં ફરતું પરત. જીવવા માગે જ છે તો જીવ દઈને જીવવું, કેમ ચર્ચામાં પડીને થઈ ગયો છે જળ ભરત. વાહ. એક અછાંદસ આપણે વાંચીએ. અછાંદસને પણ પોતાનો લય હોય. કાન જ્યારે પૂરેપૂરા છંદથી ટેવાયા હોય પછી અછાંદસનો લય તમને સમજાય, કર્ણ કલેશ ના થાય અને અછાંદસ કઈ રીતે આપણે એને માંડી શકીએ. તમે અનુભવી શકો પણ જોઈ ન શકો, તમે વાંચી શકો પણ બદલી ન શકો, તમે પરખી શકો પણ પરખાવી ન શકો. ગમે તેટલું વર્ણન કરો એનું સાવ અધૂરું જ લાગે. રંગો ભરો એમ આકાર બદલાયા કરે, ફૂલ દોરી શકો સુગંધ નહીં, વાદળ દેખાય પણ પકડાય નહીં, વરસાદમાં વરસાદ થઈ જવાય સમેટાય નહીં, દરિયો તળાવ નદી ઝરણું વાવ બધું ભેગું કરીને તોય આંખો તો ન થઈ શકાય. બસ એમ જ સાચું કહો ને, દર્પણ સામે ઊભા રહો તો શું દેખાય. બહુ અચ્છે. દર્શક મિત્રો, પથિક પરમારના પ્રસ્તાવનામાંથી જ પાછળ વર્ષાબેનનો ફોટા સાથે પ્રસ્તુત કાવ્ય સંગ્રહ અલખ મલકનું અજવાળુંમાં વર્ષા પ્રજાપતિની કવિ શક્તિ ખાસ કરીને ગીત અને ગઝલના સ્વરૂપમાં વિશેષ મોહરે ઉઠી છે. એમની કાવ્યાનુભૂતિનું પ્રમુખ બળ તો અલખ જ છે. કૃષ્ણ એમની સન્નિધિ છે. આ કૃષ્ણ એટલે જ તગજ્જુલ પ્રેમરંગ અને તત્વ વિચારનો સમન્વય. બહુ અચ્છે. દર્શક મિત્રો, આપણે અલખ મલકનું અજવાળું અને મોરપિંછના સરનામે બંને સંગ્રહો વિશે વાત કરી છે. વર્ષાબેનને અભિનંદન અને ખૂબ સુંદર રીતે આપ સર્જન કરતા રહો એવી શુભેચ્છાઓ. નમસ્કાર.